વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ગતિના આલેખો અને ગતિના સમીકરણો વિશે ભણ્યા, પરંતુ હવે આપણે છેલ્લો ટોપિક ભણીશું ચેપ્ટરનો, નિયમિત વર્તુળમય ગતિ અથવા તો નિયમિત વર્તુળાકાર ગતિ. તો અગાઉ આપણે એ ભણ્યા પ્રવેગ એટલે શું. તો પ્રવેગ એટલે કે વેગમાં થતો ફેરફાર, એટલે કે જ્યારે કોઈ વસ્તુ એ ગતિ કરી રહી છે તેના વેગમાં જો ફેરફાર થાય તો તમે એવું કહી શકો કે તે વસ્તુ એ પ્રવેગિત ગતિ કરે છે, એટલે કે વેગનો ફેરફાર મતલબ પ્રવેગ. તો આ ફેરફાર એ વેગના મૂલ્ય અથવા તો વેગની દિશા, આ બંનેના ફેરફાર ઉપર આધારિત હોઈ શકે છે. એટલે કે જો વેગનું મૂલ્ય બદલાય અથવા તો વેગની દિશા બદલાય તો પ્રવેગમાં ફેરફાર થઈ શકે છે. તો અહીં આપણે એ સમજીશું કે કોઈ વસ્તુ છે કે જે પોતાના વેગનું મૂલ્ય બદલતી નથી પરંતુ દિશા બદલે છે. એટલે કે વસ્તુ એ બંધ માર્ગ ઉપર ગતિ કરે છે. વસ્તુ એ સીધી રેખા નહીં પરંતુ બંધ માર્ગ કોને કહેવાશે. દાખલા તરીકે તમે આ લંબચોરસ જોઈ શકો છો કે જેની અંદર A B C D, ફરીથી D થી A ઉપર વસ્તુ જશે. તો અહીં એક લાઈન નથી, એટલે કે સીધી રેખા નથી, પરંતુ અહીં વસ્તુ એ લંબચોરસ માર્ગ ઉપર, એટલે કે આ લંબચોરસ રસ્તા ઉપર ગતિ કરે છે કે જે ફરીથી A થી D સુધી પહોંચશે તો એ વસ્તુ ફરીથી D થી A સુધી જઈ શકે છે. એટલે કે એક નિશ્ચિત લંબચોરસ માર્ગ ઉપર જ ગતિ કરી શકે છે. તો આ કહેવાશે બંધ માર્ગ, કે જેમાં વેગ બદલાતો નથી, એટલે કે વસ્તુ એ અચળ વેગથી ગતિ કરી શકે છે પરંતુ તેની દિશાઓ બદલાય છે. એટલે કે જો A થી B ઉપર જશે તો દિશા બદલાશે, ફરીથી B થી C ઉપર જવા માટે વસ્તુ દિશા બદલે છે. એટલે કે વેગમાં ફેરફાર થતો નથી, એટલે કે પ્રવેગ બદલાતો નથી પરંતુ ગતિની દિશા બદલાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, લંબચોરસ, ષટકોણ હોય અથવા તો ચોરસ હોય કે અષ્ટકોણ હોય કે વર્તુળ હોય, આ દરેક જે બંધ માર્ગો છે, બંધ માર્ગો એને કહેવાશે કે દરેક છેડો એ એકબીજા સાથે જોડાયેલો હોય. છૂટા અહીંયા છેડા તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે તો આને કહેવાશે બંધ માર્ગ. એટલે કે દાખલા તરીકે A સાથે B થી C અને છેલ્લે તમે F સુધી આવશો તો F અને A પણ એકબીજા સાથે જોઈન્ટ હશે. એટલે કે કોઈ પણ છેડો તમને ખુલ્લો ન જોવા મળતો હોય તેવા માર્ગોને બંધ માર્ગો કહેવાશે. તો હવે આ બંધ માર્ગ ઉપર વેગમાં ફેરફાર થયા વગર, એટલે કે વેગમાં ફેરફાર થતો નથી તો પ્રવેગ પણ બદલાતો નથી અને માત્ર ને માત્ર ગતિની દિશા બદલાય છે. તો આવા ઉદાહરણ માટે આપણે સમજીશું એક એથ્લેટ એટલે કે રમતવીરની ગતિ. તો એમાં એક્ઝામ્પલ તરીકે આપણે એક રમતવીરને લઈશું કે જે અલગ અલગ બંધ માર્ગો ઉપર ગતિ કરે છે. તો પહેલું એક્ઝામ્પલ લઈએ, એટલે કે આકૃતિમાં એક એથ્લેટ એ ગતિનો લંબચોરસ ગતિપથ દર્શાવે છે. તો લંબચોરસ ગતિપથ તમારો કયો છે અહીંયા આકૃતિમાં? A B C D. A થી B સુધી પહોંચે છે, B થી C થી D અને D થી ફરીથી A સુધી પહોંચે છે. એટલે કે આ એ એથ્લેટનો લંબચોરસ ગતિપથ છે. તો હવે તમારે આ લંબચોરસ ગતિપથમાં સીધા ભાગો જોવા હોય તો A થી B એ એક સીધો ભાગ થશે, B થી C એ પણ એક સીધો ભાગ થશે, C થી D એ સીધો ભાગ અને ત્યાંથી ફરીથી એથ્લેટ એ D થી A સુધી પહોંચે છે. તો આ ચાર ભાગોને તમે સીધા ભાગ ગણી શકો છો. અને A થી D સુધી અને D થી ફરીથી A સુધી આ એથ્લેટ એ એક સમાન વેગ, એટલે કે વેગમાં ફેરફાર થયા વગર અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. તો તે પોતાને ગતિ પથ ઉપર જ રાખવા માટે, કારણ કે અહીંયા જો A થી B સુધી પહોંચે છે અને અહીં સીધો જાય તો એનો ગતિપથ બદલાઈ જશે. એટલે કે તે પોતાના ગતિપથ ઉપર રહેવા માટે ખૂણાઓ પાસે પોતાની ગતિની દિશા બદલે છે. એટલે A થી B સુધી આ દિશામાં જશે તો ફરીથી તેને C સુધી પહોંચવા માટે દિશા બદલવી પડશે. અને ગતિપથમાં જેટલા ખૂણા હશે એટલી વખત એ એથ્લેટ પોતાની દિશા બદલે છે. અને તો લંબચોરસ માર્ગ હશે તો લંબચોરસના 4 ખૂણા હોય તો એથ્લેટ એ 4 વખત પોતાની ગતિની દિશા બદલે છે પરંતુ વેગ બદલાતો નથી, એટલે કે વેગમાં ફેરફાર થતો નથી. તો પ્રવેગ અને વેગ એ અચળ રહે છે. ત્યારબાદ આપણે બીજું એક્ઝામ્પલ લઈશું એથ્લેટની ષટકોણ ગતિપથ ઉપરની ગતિ. ષટકોણમાં તમને અહીં જોઈ શકો છો કે 6 ખૂણા આવેલા હોય તે રચના, એટલે કે આકૃતિને ષટકોણ કહી શકાય છે. તો આકૃતિમાં ધારો કે એથ્લેટ એ ષટકોણ આકારના ગતિપથ ઉપર દોડી રહ્યો છે તો એનો ગતિપથ થશે A B C D E થી F સુધી. તો આ પરિસ્થિતિમાં એથ્લેટ એ પોતાના ગતિની જે દિશા છે લંબચોરસમાં 4 વખત દિશા બદલતો, તો અહીંયા ષટકોણમાં 6 ખૂણા હોવાથી એથ્લેટ એ પોતાના ગતિની જે દિશા છે એ 6 વખત બદલે છે.
અને એવી જ રીતે ત્રીજું એક્ઝામ્પલ સમજીશું અષ્ટકોણ ગતિપથ, એટલે કે એથ્લેટ એ અષ્ટકોણ ગતિપથ ઉપર દોડી રહ્યો છે. તો આકૃતિ મુજબ ધારો કે એથ્લેટનો ગતિપથ એ અષ્ટકોણમાં કયો થશે? ABCDEFG અને H, ટોટલ 8 ખૂણા એટલે કે અષ્ટકોણ. તો અહીં એથ્લેટ એ ષટકોણમાં 6 વખત દિશા બદલે છે, તો અષ્ટકોણ રચના છે એટલે કે એથ્લેટ 8 વખત પોતાની ગતિની દિશા બદલે છે, એટલે કે ગતિની દિશામાં ફેરફાર કરશે. તો ગતિપથની બાજુઓ વધે તો એથ્લેટને પોતાની ગતિની દિશામાં કરવો પડતો ફેરફાર પણ વધે છે, કારણ બાજુઓ કહી શકાય છે. દાખલા તરીકે અહીં A થી B, તો આ એક બાજુ કહેવાશે, B થી C. તો આવી જો ષટકોણમાં 6 બાજુઓ હશે કારણ કે ખૂણા 6 છે, પરંતુ અષ્ટકોણમાં 2 વધશે એટલે કે 8 ખૂણા અને 8 બાજુઓ. જેમ જેમ આ બાજુઓ વધશે તેમ ખૂણાની સંખ્યા વધશે, અને ખૂણાની સંખ્યા વધશે તો વારંવાર એથ્લેટને પોતાની ગતિની દિશામાં ફેરફાર કરવો પડશે, એટલે કે ગતિની દિશામાં કરવો પડતો ફેરફાર પણ વધે છે. અને છેલ્લે જ્યારે એવો થાય છે કે જ્યારે એથ્લેટની જે ગતિપથની દિશાઓ છે વારંવાર બદલવી પડે, એટલે કે બાજુઓની સંખ્યા જ્યારે અનંત એટલે કે વધારે પ્રમાણમાં થઈ જાય તો ગતિપથનો આકાર એ છેલ્લે વર્તુળાકાર બની જાય છે અને દરેક બાજુઓની લંબાઈ ઘટી અને બિંદુવત થઈ જાય છે, એટલે કે તમે અહીં બાજુઓને પરફેક્ટ દર્શાવી શકતા નથી. તો જો એથ્લેટ એ વર્તુળાકાર પથ ઉપર અચળ મૂલ્ય ધરાવતા વેગથી દોડતો હોય, એટલે કે વેગમાં ફેરફાર ન થતો હોય, તો તેના વેગમાં થતો ફેરફાર એ માત્ર ગતિની દિશા બદલાવાથી જ થશે. તો વર્તુળાકાર પથ પર દોડતો એથ્લેટ એ પ્રવેગી ગતિનું ઉદાહરણ કહી શકાય છે, કારણ કે અહીંયા દિશામાં થતા ફેરફાર સાથે વેગમાં પણ ફેરફાર થશે, અને વર્તુળાકાર પથ ઉપર જો એથ્લેટ દોડી રહ્યો હોય તો તે પ્રવેગી ગતિનું ઉદાહરણ છે તેવું કહી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મેથ્સમાં ભણીએ છીએ કે વર્તુળનો પરિઘ હોય તો એનું સૂત્ર, દાખલા તરીકે વર્તુળની ત્રિજ્યા એ R છે. વ્યાસ અને ત્રિજ્યામાં હું તમને સમજાવી દઉં. દાખલા તરીકે જો આ આખો ભાગ કીધો હોય તો તમે એને વર્તુળનો વ્યાસ એટલે કે D કહો છો, પરંતુ કેન્દ્ર બિંદુથી પરિઘ સુધીનું અંતર એને કહેવાશે ત્રિજ્યા R. તો R ત્રિજ્યાનો વર્તુળ હોય તો એનો પરિઘ થશે 2πr. તો જો એથ્લેટ એ R ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ ઉપર દોડવા માટે T સેકન્ડ જેટલો સમય લેતો હોય તો તમારે V લખવો હોય. V બરાબર શું થશે? V = 2πr/t. તો અહીં વેગનું સૂત્ર થશે 2πr/t. તો નિયમિત વર્તુળ ગતિ એનું વ્યાખ્યા શું થશે? તો જ્યારે કોઈ વસ્તુ એ વર્તુળાકાર પથ ઉપર અચળ ઝડપે ગતિ કરતી હોય ત્યારે તેની ગતિને વર્તુળ ગતિ કહે છે, કારણ કે ગતિનો જે માર્ગ હોય એ કયો હોવો જોઈએ? વર્તુળાકાર માર્ગ, અને ઝડપ એ અચળ હોવી જોઈએ. તો આવી ગતિને કહી શકાય છે નિયમિત વર્તુળ ગતિ. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો, આપણે એક એક્ટિવિટી લઈ લઈએ કે એક દોરીનો ટુકડો લઈ અને તેના એક છેડા ઉપર પથ્થરનો નાનો ટુકડો બાંધી દો, અને દોરીના બીજા છેડાને તમે હાથ વડે પકડી અને અચળ ઝડપથી વર્તુળાકાર ગતિ કરાવો. આ એક્ટિવિટી તમે ઘણીવાર અજાણતા કરી હશે, પણ ફરીથી આપણી બુકમાં છે એટલે જાણી લઈએ. અને તેને વર્તુળાકાર પથ ઉપર ગતિ કરાવો એટલે કે ગોળ ફેરવો. હવે પથ્થરને દોરી સહિત છોડી દો, એટલે કે પથ્થરનો એક છેડે બાંધેલો છે દોરીના અને એક છેડો તમારા હાથમાં છે, તો તમારા હાથમાં દોરીનો જે છેડો છે એને છોડી દો. તો આ પ્રવૃત્તિનું વારંવાર પુનરાવર્તન કરો તો તમને શું જોવા મળે છે? એટલે કે પથ્થરને મુક્ત કરતા તે થોડા સમય સુધી વર્તુળાકાર પથ પરના બિંદુ પાસેના એટલે કે સ્પર્શકની દિશામાં સુરેખ પથ ઉપર ગતિ કરે છે. એટલે કે જ્યારે તમે હાથ વડે પકડીને ફેરવો છો તે પથ્થર એ દોરી સાથે ગોળ ફરે છે, પરંતુ એને છોડી દેવામાં આવે તો બિંદુના સ્પર્શક પાસેની દિશા, કોઈ પણ વર્તુળને સ્પર્શક દોરવો હોય તો એ એક જ બિંદુએ માત્ર વર્તુળના એક જ બિંદુ ઉપર એટલે કે પરિઘ ઉપર આવેલું એક જ બિંદુ છે કે જે સ્પર્શકને ટચ કરતું હોય એટલે કે અડતું હોય, તો એ સ્પર્શકની દિશામાં ગતિ કરે છે. અને સુરેખ એટલે કે સીધી રેખામાં, એટલે કે અહીં એ પથ્થર પોતાનો વર્તુળાકાર માર્ગ છોડી અને જ્યારે તમે દોરી છોડી દો છો ત્યારે સીધી રેખામાં સ્પર્શક એટલે કે આ પરિઘ સાથેનું જે બિંદુ છે એની સીધી લાઇનમાં ગતિ કરે છે. તો એનું કારણ છે કે જ્યારે પથ્થરને મુક્ત કરવામાં આવે છે એટલે કે છોડવામાં આવે છે ત્યારે તે ક્ષણે તે જે દિશામાં ગતિ કરતો હોય તે જ દિશામાં, એટલે કે દાખલા તરીકે અહીં તમે આ પથ્થરની ગતિ જોઈ શકો છો, તો આ બિંદુએથી તે સીધી જ રેખામાં
એટલે કે પોતે જે દિશામાં ગતિ કરતો હતો એ જ દિશામાં ગતિ ચાલુ રાખશે. એટલે કે અહીં તમને જે પથ્થર છે એ સુરેખ એટલે કે સીધી રેખામાં ગતિ કરતો દેખાશે. તો અહીંયા એક્ટિવિટી ઉપરથી એ સાબિત થાય છે કે જ્યારે પથ્થરને વર્તુળ ગતિ કરાવવામાં આવે છે ત્યારે તે દરેક બિંદુ પાસે પોતાની ગતિની દિશા બદલે છે, પરંતુ જો એ પથ્થરને છોડી દેવામાં આવે તો જ્યારે જે ટાઈમે તમે પથ્થરને છોડો છો એ ટાઈમે તે જે દિશામાં ગતિ કરતો હોય એ દિશામાં પોતાની ગતિ ચાલુ રાખે છે. તો નિયમિત ગતિના બીજા પણ ઉદાહરણો લઈ શકાય છે, જેવા કે ચંદ્ર અને પૃથ્વીની ગતિ, પૃથ્વીની ચારે તરફ વર્તુળાકાર ગતિ કરતો ઉપગ્રહ, વર્તુળાકાર પથ ઉપર અચળ ઝડપે કે જેની ઝડપ બદલાતી નથી, ઝડપમાં ફેરફાર થયા વગર અચળ ઝડપે ગતિ કરતો સાયકલ સવાર. આ દરેક ઉદાહરણ એ નિયમિત વર્તુળ ગતિના ઉદાહરણ છે.